લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. એચપી ગેસ સરડવ ગામ ખાતે બોમ્બ થ્રેટ વિષય પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એચપીસીએલ સરડવ પ્લાન્ટની બહાર બાજુ ટ્રક તરફ કોઈક અજાણ્યા વ્યક્તિ અંદર આવીને શંકાસ્પદ બેગ મૂકી નાસી જાય છે, જે તમામ બનાવ પ્લાન્ટ મેનેજર દ્વારા કેમેરામાં જોઈ જાય છે, જે ડીઈઓસી કલેક્ટર કચેરીને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ડીઈઓસીમાંથી તમામ ઇમરજન્સી વિભાગને ફોન કરવામાં આવે છે, જેમાં પ્રથમ બીડીડીએસ ગાંધીનગર, ત્યારબાદ એસીઓસી ગાંધીનગર, બાદમાં પોલીસ વિભાગ, ફાયર, 108, સિવિલ ડિફેન્સને જાણ કરવામાં આવે છે, જ્યાં બીડીડીએસ સહિત તમામ વિભાગ હાજર રહી રિસ્પોન્સનું કાર્ય શરૂ કરે છે. જે દરમિયાન એક આઈડી સર્ચ દરમિયાન ટ્રક નંબર RJGC 5318 પાસે બોમ્બ મળી આવે છે, જે બોમ્બને સેફ સ્થળે લઈ જઈ ડિસ્પોઝ કરવામાં આવે છે. આ તમામ બનાવ દરમિયાન ડીપીઓ દ્વારા સરડવ ગામના તલાટી, સ્કૂલના પ્રિન્સિપાલ તથા સરપંચને પણ જાણ કરી શાળાના 50 બાળકો તથા ગામના રહેવાસીઓને નજીકના સુરક્ષા સ્થળે મોકલવામાં આવે છે. આ સંપૂર્ણ મોકડ્રીલ દરમિયાન ઓબ્ઝર્વેશન એન્ડ કમાન્ડિંગ ઓફિસર તરીકે ડિઝાસ્ટર મામલતદાર રાજેશ N. પરમાર તથા મામલતદાર MD ગોહિલ ઘટના સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.